મિત્રો, આમ તો આપણે દરેક ભાગની અંદર તમારું સ્વાગત કરીએ જ છીએ, પણ હવે આપણે સ્વાગત નથી કરવું. કંઈક નવા પ્રકારે તમારું સ્વાગત કરીશ કે કોઈ એક પ્રશ્ન હું તમને આપીશ, એ પ્રશ્ન તમને કહીશ અને એનો જવાબ પણ હું અત્યારે તમને આપી દઈશ. હવે પ્રશ્ન આપણો એવો છે કે આપણે જ્યારે પણ સવારે ઉઠીએ છીએ ત્યારે એક વસ્તુ આપણે જે છે પ્રવૃત્તિ જે છે એ કરીએ છીએ. પ્રવૃત્તિ એટલે કે આપણે જે બ્રશ કરીએ છીએ તે. તો બ્રશ કરીએ એની અંદર ટૂથપેસ્ટનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ટૂથપેસ્ટના ઉપયોગમાં ટૂથપેસ્ટની નીચે એ કેટલાક કલરના એક આવી કલરની લાઈન દોરેલી હોય છે. અને એવી લાઈન આપણને શું કહેવા માંગે છે? જેમ આપણે કહીએ ને કે લીલો રંગ હોય શાકાહારી અને રેડ કે એ પ્રમાણે આપેલું હોય તો એ માંસાહારી વસ્તુ ગણાશે. બરાબર, એ વસ્તુ શેમાંથી બનેલી છે એવી પટ્ટી આપણે જોઈએ તો ક્વોલિટીની નીચે છેડે આપેલી હશે, પછી દબાયેલી પટ્ટી હોય એની બાજુમાં. તો એમને સમજો લીલો રંગ છે તો એ ટૂથપેસ્ટ છે એની અંદર કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાવટની અંદર? તો લીલો રંગ છે એ આપણને કુદરતી જે વનસ્પતિ છે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હશે. બરાબર, કુદરતી વસ્તુનો ઉપયોગ કરી અને એ ટૂથપેસ્ટ બનાવવામાં આવી હશે તો લીલા રંગનું ટપકું આપણને આપેલું હશે. જો એની અંદર વાદળી આપેલું હોય તો કુદરતી વનસ્પતિ છે એનો ઉપયોગ તો કરવામાં આવે છે, પણ સાથે સાથે મેડિસિન એટલે કે કેટલીક ઔષધિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણા માટે સારામાં સારું જે બ્લુ લાઈન હોય તે બ્લુ લાઈન જોવા મળે તો એ સારામાં સારી ટ્યુબ ગણાશે, કારણ કે એની અંદર કેટલીક મેડિસિનનો ઉપયોગ પણ થાય છે. જે એન્કર જે કોલગેટ કહીએ ને આપણે એની અંદર બ્લુ કલરનું જોવા મળે છે. મોટાભાગની બીજી કેટલીક તમે જે ઘરે વાપરી જોઈ લઈએ આપણે, રેડ કલર આપેલો હોય તો એની અંદર કેમિકલ્સનો ઉપયોગ થયેલો હોય. બરાબર, સાથે સાથે મેડિસિન કુદરતી હોય એની સાથે સાથે કેમિકલનો પણ ઉપયોગ થયેલો જોવા મળે કે જે આપણા માટે નુકસાનકારક ગણાય. સૌથી વધારે ખતરનાક છે એ બ્લેક કલર. બ્લેક કલર જે છે એ ફક્ત ને ફક્ત કેમિકલથી જ બનેલી હોય, કોઈ પણ એની અંદર નેચરલ તત્વો હોતું નથી. બરાબર, તો આ આપણે એક તમારું એક સ્વાગત મેં આ રીતના કર્યું છે, કંઈક નવું જાણવા મળે આપણને, કારણ કે વેલકમ ટુ અલ્ટ્રેડિયન સ્કૂલ પાર્ટી આવું કહી કહીને તમે પણ કંટાળ્યા છો. ચલો હવે આપણે ભાગ તરફ જે સમજવાનું છે જઈએ કે પાઠ 8 બરાબર, જે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન જે પહેલો ચેપ્ટર ભણ્યા એની અંદર 3 ટોપિક જે છે પુંકેસર સ્ત્રીકેસર જે છે એ લિંગી પ્રજનન કરતા એક ભાગો જોવા મળે. બરાબર, એની અંદર આપણે અગ્રફલન, પછી વચ્ચે ફલનની ઘટના આવે અને પછી પશ્ચફલનની ઘટના આવું પહેલા ચેપ્ટરની અંદર સમજ્યા હતા. એને આદિ બીજું ચેપ્ટર આપણે આખી આ જે પ્રવૃત્તિ છે એને ડિટેલમાં સમજવાની છે. પૂર્વ ફલન કે જે આપણે પુંકેસર અને સ્ત્રીકેસર છે અને જન્યુનું નિર્માણ આપણે સમજીએ આગળના ભાગોની અંદર એ પૂર્વ ફલન ગણાય. ફલન પહેલા એ ઘટના બની ગઈ, જન્યુનું નિર્માણ થવાની, પુંકેસરમાં થઈ ગઈ, સ્ત્રીકેસરમાં જન્યુ નિર્માણ થઈ ગયું. પછી વચ્ચે ક્રિયા આવે ફલન. બરાબર, તો ફલનની ક્રિયા માટે પરાગનયનની ક્રિયા મહત્વનો ભાગ ભજવે એ આપણે સમજ્યા. વચ્ચે પરાગનયનના પ્રકાર આવે એ સમજ્યા. ફલન પછી કઈ ઘટનાઓ આવે તો કે પશ્ચફલન ઘટનાઓ. બરાબર, તો પશ્ચફલન ઘટનાની અંદર આપણે એ ટોપિક પછીથી સમજવાનો થશે, પણ એની પહેલા એક બાકી રહી ગયો છે એ ટોપિક આપણે અહીંયા જોઈ લઈએ કે ગયા પાઠની અંદર આપણે એવું સમજ્યા હતા કે કોઈ એક સ્ત્રીકેસર છે, સ્ત્રીકેસરની અંદર જે નરજન્યુ અહીંયા સહાયક કોષો આવેલા હોય, એક અંડકોષ આવેલો હોય, વચ્ચે 2 કોષ કેન્દ્ર હોય એને આપણે મધ્યસ્થ કોષ કેન્દ્ર કહીએ છીએ. ઉપર જે આપણને જોવા મળે, બરાબર, આ એક અંદર રચના આવેલી હશે. ઉપર આપણને 3 પ્રકારના કોષ જોવા મળે, એ પ્રતિધ્રુવીય કોષો જોવા મળે. તો આવી કઈ ગોઠવણી આપણે આગળના ભાગની અંદર પણ સમજ્યા હતા. એમાં પછી જે પરાગાશનમાંથી એક નલિકા આવે, એ નલિકા અહીંયા દાખલ થઈ નલિકાની અંદર 2 નરજન્યુઓ જોવા મળશે અને એક નાલકોષ જોવા મળશે જે વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષ હશે એ વિઘટન થઈ જશે, અહીંયા આવશે નહીં. 2 નરજન્યુ જે છે એ આન પ્રકારે નરજન્યુ વાહિનીમાં આવી, પરાગનલિકામાંથી આવી કોઈ એક સહાયક કોષમાં
એ પણ આપણે સમજાવ્યું કઈ નલિકા જે છે સહાયક કોષ બાજુ કેવી રીતના આકર્ષાય. તો આની અંદર આપણે જોયું હતું કે નીચે એક તંતુ જેવો ભાગ આવેલો હોય, એ તંતુ વડે નલિકા આકર્ષાશે. બે નરજન્યુ છે એ કોઈ એક સહાયક કોષની અંદર મુક્ત કરશે. સહાયક કોષમાં આવી પછી એક નરજન્યુ હશે એ અંડકોષમાં જશે, બરાબર. એટલે હવે પછીની ક્રિયા આપણે આગળ સમજીએ. તો ટૂંકમાં આપણે ગયા ભાગની અંદર આ રીતના સમજ્યા હતા. બે નરજન્યુઓ અહીંયા સુધી પહોંચ્યા હતા, બરાબર. આપણી રેલગાડી અહીંયા સુધી પહોંચી. હવે આગળ ક્યાં જાય છે આપણે જોઈએ. ચલો, તો અહીંયા પહેલા તો આપણે સમજીએ કે આ છે અંડક આવરણ છે, આગળના બે. એવી રીતના આ જે છે પ્રતિધ્રુવીય કોષો જોવા મળે છે, બરાબર. વચ્ચે જે છે મેં દ્વિધ્રુવીય કોષો એટલે કે મધ્યસ્થ કોષ જોવા મળે છે. અને અહીંયા આપણને બે સહાયક કોષ જોવા મળે અને એક જે છે અંડકોષ જોવા મળે. હવે આપણે આગળ નામનિર્દેશન કર્યું છે એટલે અહીંયા નામનિર્દેશન કરવાનું નથી, એટલે અહીંયા હું તમને એ બતાવતો નથી. નીચે આ જે તંતુ જેવી રચના છે મેં કીધું કોઈ નલિકા અહીંયાથી આવશે એટલે આને એ પોતાની તરફ આકર્ષે. પછીથી આપણે ઘટના જોઈએ કે જે નરજન્યુમાંથી જે નરજન્યુ આવે છે કયા પ્રકારે હતા? એન પ્રકારે. કયા પ્રકારે? એન પ્રકારે. હવે એમાંથી બંને નરજન્યુ છે સમજો બંને નરજન્યુ આ પ્રકારના સહાયક કોષની અંદર દાખલ થયા, બરાબર. આને આપણે પરાગનલિકા દર્શાવી. દાખલ થયા પછી એક જે નરજન્યુ હશે એ પોતે અંડકોષ સાથે જોડાશે. સમજો અહીંયા અંડકોષ સાથે જોડાણ. તો અહીંયા રચના એક તો પહેલા તો એન કોષ હતો જ, કારણ કે આપણે સમજ્યા હતા એમએમસી જે માતૃકોષ છે એમાંથી બધા કોષો બન્યા હતા, એમાં એન સ્વરૂપે જ હતા, બરાબર. મધર માતૃકોષ હતો એ 2n સ્વરૂપે હતું, પણ એમાંથી જે વિભાજન બધું થયું આપણે સમજ્યા હતા આગળના પાઠમાં. ના જોયું હોય કોઈએ તો એ આગળનો પાઠ સમજી લેવો, તો જ આ બધી ક્રિયાઓ ખબર પડશે. તો એ એન પ્રકારે હતો. અહીંયાથી એક એન પ્રકારે એક જન્યુ આવ્યો, બે જન્યુ જોડાણા. એટલે આ જે રચના છે એ કેવી બની છે? 2n બની ગઈ. એટલે આને કહેવાશે યુગ્મન જ. હવે અહીંયા આપણને જો આ પ્રક્રિયા જે સમજ્યા અને આ જે ઘટના આપણે અત્યારે સમજીએ છીએ અને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. બેવડું એટલે બે વખત ફલન. કેવી રીતના બે વખત ફલન થાય આપણે સમજીએ. આ ઘટનાની જે શોધ છે ન્યુસ્ચીન વૈજ્ઞાનિકે કરી હતી. બે વનસ્પતિ જે છે એના નામ આપેલા છે, આપણે બુકની અંદર છે નહીં, પણ એક યાદ રાખીએ લિલીવેમ ફ્રુટિલેરિયા એ બંને વનસ્પતિમાં આ જોવા મળ્યું હતું અને એને શોધ કરી હતી. બેવડું ફલન શા માટે કહેવામાં આવે છે? તો અહીંયા આપણને હવે ખબર પડશે કે જે બે નરજન્યુ અહીંયાથી આવ્યા હતા, બરાબર. બે નરજન્યુ જે દાખલ થયા હતા પરાગાશનમાંથી આવ્યા હતા, પરાગરજમાંથી મુક્ત થયા હતા. પ્રથમ જન્યુ ફલન સમજો અહીંથી બે જન્યુ આવ્યા, બે સહાયક કોષની અંદર મુક્ત થયા. એક જે છે અંડકોષ સાથે જોડાણો. પહેલો જે અંડકોષ સાથે જોડાય એને પ્રથમ ફલન કહેવામાં આવે. અંડકોષ સાથે એક જન્યુ જોડાણો એ કેવો ગણાશે? પ્રથમ ફલન અથવા પહેલું ફલન થયું, બરાબર. એટલે અહીંયા પ્રથમ જન્યુ ફલન આપણે અહીંયા સમજ્યા. એન પ્રકારે હતો એ કોષ પણ એન છે એટલા માટે એ કેવું બનશે? 2n બનશે. એટલે આને આપણે કહીએ છીએ યુગ્મન જ. શું કહીએ છીએ? યુગ્મન જ. ચલો હવે આની અંદર પછી કઈ ઘટના બને છે આપણે આગળથી સમજવાનું છે. આટલા સુધી રાખો ભાઈ. આ 2n બની ગયું, બરાબર. હવે બીજી ઘટના છે દ્વિતીય જન્યુ ફલન. હવે આમાં આપણને બે જન્યુ મુક્ત થયા હતા, તો બીજો જન્યુ ક્યાં જશે? તો બીજો જન્યુ છે એ આગળ વધી અને દ્વિધ્રુવીય કોષ મધ્યસ્થ કોષ જે છે બે કોષ કેન્દ્ર ધરાવતો એની સાથે જોડાશે, બરાબર. અહીંયા જોડાય સમજો કે આ એક કોષ અહીંયા ગયો એ પણ એન પ્રકારે. એટલે અહીંયા કેટલા એન થયા? 1 2 અને 3. એટલે આ જે રચના છે અને 3n એટલે દ્વિતીય જન્યુ ફલન છે એ કેવું બનશે? 3n પ્રકારનો એ બનશે, જેને ભ્રૂણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીએ છીએ? ભ્રૂણ કોષ તરીકે ઓળખાય છે. અને યુગ્મન જ છે, તેમાંથી બીજનું નિર્માણ થશે. આગળ સમજવાનું છે. તો અહીંયા જુઓ બેવડું ફલન, પહેલા જે બે નરજન્યુ હતા એમાં પહેલું ફલન થયું એટલે 2n યુગ્મન જ બન્યું, બરાબર. અને બીજું ફલન થયું એ 3n જેને PMC તરીકે ઓળખાય છે. અને બીજું ઓળખવું હોય PMC પ્રાથમિક, ગુજરાતીમાં આપણને આપેલું છે પ્રાથમિક ભ્રૂણ કોષ. પહેલા આપણે કોષ કેન્દ્ર
એટલે અહીંયા પીએમ સેલ, હા બરાબર, પીએમસી બરાબર. પ્રાઇમરી એટલે મધર, સોરી એન્ડોસ્પર્મ, પીએમસી એટલે જોયેલું એ. પેન બરાબર. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તો પહેલા જે અહીંયા બનશે એ પેન તરીકે ઓળખાય છે, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. તો હવે અહીંયા કોષ કેન્દ્ર પછી એ વિભાજન થતું નથી. એની અંદર કોષ કેન્દ્ર જે છે એ બે આપણે કહીએ સમવિભાજન એવું પહેલા થતું નથી, ડાયરેક્ટ કોષ કેન્દ્ર બની રહેશે. પછી આગળની ક્રિયા એ સમજીએ. અહીંયા આપણને એટલી ખબર પડી કે પહેલો જે અંડકોષ સાથે બને એ 2n બનશે, જેને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો જે નરજન્યુ છે દ્વિધ્રુવીય જે કોષો છે, મધ્યસ્થ કોષો, એની સાથે જોડાશે. n પ્રકારે છે અને વચ્ચે જે છે એ પણ n પ્રકારે જ હતા, કારણ કે આગળ આપણે સમજ્યા હતા. તો એ બંને ભેગું થાય 3n, એને પેન તરીકે ઓળખવામાં આવે છે, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. અને યુગ્મનજ છે તો એ ભ્રૂણ તરીકે ઓળખાય. આ બે ભેગું ના થઈ જાય, ખાસ યાદ રાખવાનું છે કે યુગ્મનજ તો એ ભ્રૂણ સ્વરૂપે અને વચ્ચે જે વિકાસ થાય છે એ પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. બરાબર. કોષ કેન્દ્ર એ પાછળથી કોષમાં ફેરવાશે, એ આપણે સમજીએ. આવે તો બે ઘટના બની, એને આપણે બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ. હવે આમાં જે ઘટના બની એની અંદરથી પહેલા વિકાસ કોનો થશે? પહેલા વિકાસ પેનનો થશે, બરાબર. અને પછી જે વિકાસ થશે એ યુગ્મનજનો. સમજણ પડે છે? પહેલા અહીંયા ફલન કોનું થયું હતું? યુગ્મનજનું. એટલે કે ફલન થઈ યુગ્મનજ પહેલા બન્યું હતું, પછી એ પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર પછી બન્યું હતું. પણ વિકાસ પહેલા કોનો થશે? તો કે પેન. એટલે કે પછીથી પાછળથી આપણને બેવડું ફલનમાં પાછળથી જે બીજું ફલન થયું એનો વિકાસ પછીથી થશે, બરાબર. સોરી, પહેલા થશે અને પછી યુગ્મનજનો થશે. એટલે બે એકબીજાથી વિરુદ્ધ. બરાબર. તો આટલી ખબર પડી બેવડા ફલન વિશે. લખાણ છે આપણને બુકની અંદર અથવા તો મટીરિયલ કોઈ આપણની પાસે હોય તો એનામાંથી આપણે લખાણ સમજી લઈએ. એકદમ સહેલું છે, જે પ્રમાણે સમજાવ્યું છે એ જ એનું લખાણ છે, બરાબર. તો આ પ્રમાણે આપણને બેવડું ફલન જોવા મળે છે. હવે આગળ આપણે શું સમજવાનું છે? સમજો અહીંયા ફલન થઈ ગયું, એટલે અહીંયા જે ફલનની આપણે જે 3 ઘટના મેં સમજવાની છે, પૂર્વ ફલન ઘટના એ બધી સમજી ગયા. ફલનની ઘટના છે અહીંયા આપણને પૂરી થાય છે, કારણ કે ફલન થઈ ગયું. અત્યાર સુધી થયું નતું, હવે ફલન થઈ ગયું. અંદર શું રચના બની એ પણ આપણે સમજીએ. બે પ્રકારની રચના બની, જેનાથી બેવડું ફલન આપણે કહીએ. હવે ફલન પછીની ઘટના શું થશે? એને આપણે પશ્વ ફલન ઘટનાઓ કહીએ છીએ. ફલન પછીની ઘટનાઓ બને અને પશ્વ ફલન ઘટનાઓ કહીએ છીએ. તો પશ્વ ફલન ઘટનાની અંદર શું થશે? તો અહીંયા જે સમજ્યા, એક ભ્રૂણ સમજ્યા, ખાસ યાદ રાખજો. એક આપણે ભ્રૂણ સમજ્યા અને બીજું જે છે ભ્રૂણ કોષ સમજ્યા. એક ભ્રૂણ સમજ્યા અને બીજું ભ્રૂણ કોષ સમજ્યા, બરાબર. તો આ બંને અલગ અલગ શબ્દો છે ને અલગ અલગ એ બંધારણ ધરાવે. તો હવે આપણે પશ્વફલન ઘટનાની અંદર ભ્રૂણ કોષ અને ભ્રૂણ બંને વિશે માહિતી લેવાની છે. ત્રિયન પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર કેવી રીતના વિકાસ પામે અને યુગ્મનજ આગળ કેવી રીતના વિકાસ પામે, બરાબર. એમાંથી અત્યારે આપણે 8માં જે અત્યારે ભાગ સમજીએ છીએ તેની અંદર આપણે ફક્ત ને ફક્ત ભ્રૂણ કોષ વિશે માહિતી લઈશું અને આગળના પાઠની અંદર ભ્રૂણ વિશે માહિતી લઈશું. અત્યારે આપણે સમજીએ ભ્રૂણ કોષ, બરાબર. એટલે કે એ આપણે 3n પ્રકારે હોય અને હવે એને પેન તરીકે ઓળખવામાં આવે છે, તો પેન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એના વિશે આપણે સમજીએ. સમજો કે આની અંદર એક પ્રક્રિયા થઈ ગઈ, ભ્રૂણ કોષનું જે બંધારણ છે બધું અહીંયા આપણને આવી ગયું, બરાબર. આવો ભ્રૂણ કોષ આગળ કેવી રીતના વિકાસ પામશે? તો પહેલા આપણે પ્રકાર સમજીએ, પછીથી આજે એનું બંધારણ છે પછીથી સમજશું. તો આ બે પ્રકાર પાડવામાં આવે. ભ્રૂણ કોષ કેવી રીતના અંદર વિકાસ પામે? બે પ્રકારે. એક તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. મુક્ત કોષ કેન્દ્રીય એટલે તો સમજો કે એક વચ્ચે 3n એ આખું એક જોઈન્ટ જ ગણાય, બરાબર. આપણે ભલે એ અલગ દર્શાવ્યું છે, સમજવા પડતું 3n થાય પ્રમાણે 3 કોષ કેન્દ્ર,
પણ પછીથી એક આખું એ ગણાશે, એ ભેગું ગણાશે. આ રચના છે એ 3n, બરાબર. હવે આવું જે રચના છે એની અંદર સમવિભાજન થશે. શું થશે? સમવિભાજનની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે? સમવિભાજન. હવે સમજો આની અંદર સમવિભાજન થાય એટલે એકમાંથી કોષમાંથી બીજો કોષ બનશે. આમ તો આપણે જનરલી જે સમવિભાજન થાય કેવી પદ્ધતિથી સમજીએ છીએ, સમજો કે આ કોષ એમાં સમવિભાજન થયું એટલે બે કોષ બન્યા અને વચ્ચે કોષ કેન્દ્ર, આવી એક પ્રક્રિયા આપણે સમજીએ. પણ સમવિભાજન બે પ્રકારે થાય છે. આપણે પ્રકાર આગળ સમજ્યા હતા. સમવિભાજન બે પ્રકારે થઈ શકાય. એક તો આખું કોષ નવો બને એટલે કોષ કેન્દ્ર બે છૂટા પડે અને એની આજુબાજુ કોષરસ પટલ પણ જોડાય અને કોષ દિવાલ બની જાય. એક આ પ્રકારે સમવિભાજન. અને બીજું કયો પ્રકારે થશે કે આ જ કોષ છે એમાં ફક્ત કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છૂટો પડશે, એની આજુબાજુ જે કોષ દિવાલ હશે એ બનશે નહીં. આજુબાજુ આ પ્રકારની કોષ દિવાલ નહીં બને. એક આ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે. બરાબર, બે પ્રકારે કોષ વિભાજન જોવા મળે. તો અહીંયા આપણે જે સમજવાનું છે એ કોષ વિભાજન, 2 નંબરના જે કોષ વિભાજન છે એ સમજવાનું. ફક્ત કોષ કેન્દ્ર જ વિભાજન થશે, હજુ એનું આજુબાજુ કોષરસ પણ નહીં હોય કે આવી કોષ દિવાલ પણ બનતી નથી. બરાબર, એટલે અહીંયા જુઓ ઘણા બધા કોષ કેન્દ્ર બની ગયા. બરાબર, હવે આવા કોષ કેન્દ્ર બન્યા, સમવિભાજન થયું. બરાબર, તો એ સમવિભાજનથી ઘણા બધા કોષ કેન્દ્રો બને છે અને આવા કોષ કેન્દ્ર છૂટા છૂટા છે, એની આજુબાજુ હજુ કોષ દિવાલ બની નથી. બરાબર, એટલે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. મુક્ત છૂટા છૂટા છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રીય એટલે મેં કીધું કોષ કેન્દ્ર અને ભ્રૂણપોષ, આવી એક રચના છે અને ભ્રૂણપોષ કહેવાય છે. તો આ જ રચના છે એ અહીંયા બને છે. બરાબર, આપણે અહીં સમજીએ પેનની અંદર અહીંયા એ બનતી જશે. બરાબર છે. હવે આવી જે રચના બને એ કોષો, એક પહેલો પ્રકાર થયો મુક્ત, બીજો પ્રકાર છે કોષીય ભ્રૂણપોષ. અને આનું ઉદાહરણ જોવું હોય ને તો નાળિયેર પાણી. આપણે નાળિયેરની અંદર જે પાણી હોય એ એક્ઝેક્ટ શું છે? તો આ પ્રકારના મુક્ત થયેલા કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. તો કે સર કે એમાં જે સફેદ ભાગ આપણે નાળિયેરમાં જોવા મળે એ, તો એ અહીંયા બનશે, એ આપણે સમજીએ. પણ અહીંયા આપણે એ સમજીએ કે કોષ કેન્દ્ર છૂટા પડે ને આવા કોષ કેન્દ્ર જે મુક્ત કરે છે એ નાળિયેરનું પાણી જે છે એ જ વસ્તુ અહીંયા છે. આ ન્યુક્લિયસ આપણે કહીએ. તો ઉદાહરણ તરીકે નાળિયેરનું પાણીની અંદર સમવિભાજન જોવા મળશે, આ પ્રમાણે વિકાસ પામશે. હવે સમજો બીજો કયા પ્રકારે, સોરી આ જે પ્રકાર છે એ આગળ જતા કઈ રીતના વિકાસ પામે? તો આવા જે કોષ કેન્દ્ર છૂટા છૂટા મુક્ત થયા છે એમાંથી જે પરિઘ તરફના કોષ કેન્દ્ર હોય ને, પરિઘ તરફના કોષ કેન્દ્ર કોષ દિવાલ બનાવે અથવા તો કોષ રસ એમાં જોડાય. સમજો આ બધા જે કોષ કેન્દ્ર પછીથી એમાં પરિઘ તરફના હશે ને બધા કોષ દિવાલ બનાવશે. એટલે એક આખો કોષ બનવા માંડશે. કોષો બનવા માંડે એટલા માટે એને કેવી રચના કીધી? કોષીય ભ્રૂણપોષ. કોષો એમાં ધીમે ધીમે બનતા જશે. ધીમે ધીમે બનતા જશે, જેમ જેમ પરિપક્વ થતું જાય એમ બનતા જાય. એટલે આપણે જોયું તો ઘણા નાળિયેરની અંદર વધારે પાણી હોય, તો એનો મતલબ એની અંદર હજુ કોષ દિવાલ બની નથી. ના કોષ દિવાલ વાળો જે ભાગ છે એ જે છે નાળિયેરનો સફેદ જે આપણે માવો કહીએ, સફેદ માવો કહીએ, એ જ કોષ દિવાલ બની ગયા પછી એ જમા થાય. સફેદ માવો છે ક્યાં બને? છેડે જ બને. છેડે આજુબાજુ બનતું જશે, વચ્ચે જે છે એ હજુ કોષ કેન્દ્ર મુક્ત રહેતા હશે, એ હજુ પરિપક્વ ના થયા હોય એટલે પાણી સ્વરૂપે સંગ્રહિત થાય. તો આવી જે રચના છે એ કોષીય ભ્રૂણપોષ કહેવાય છે. તો આપણને એટલી તો ખબર પડી કે ભ્રૂણપોષ જે છે એ કોને કહેવાય. તો આ પ્રકારની અંદર પ્રક્રિયા કેવી રીતના થશે, વિભાજન કેવી રીતના થશે? તો પહેલા તો સમવિભાજન થશે. બરાબર, એમાં પહેલો પ્રકાર છે એ કોષ કેન્દ્રીય પ્રકાર છે, એટલે કે કોષ કેન્દ્ર સ્વરૂપે વિભાજન થશે. બરાબર, અને પછીથી એ જે છે એ કોષ દિવાલ બનશે. એના ઉદાહરણ આપણે નાળિયેર પાણી અને નાળિયેરનો માવો. બરાબર, હવે આપણને એ ખબર પડે અહીંયા કે ભ્રૂણપોષ શું કામ કરે, બીજ સોરી જે અંડક છે આપણે એના માટે શું કાર્ય કરે. તો જે ભ્રૂણપોષ છે એ
બીજને ખોરાક આપવા માટેનું કામ કરે છે. એટલે અહીંયા જેટલા પણ આ કોષો છે એ બધા 3n છે, પણ એ કહેવાય કેવા n પ્રકારે ગણાય. 3n છે એ બધા n પ્રકારે ગણાય, તો એ બધા જ એને પોષણ આપવાનું કાર્ય કરે છે જ્યારે આગળ બીજ વિકાસ પામશે ને ત્યારે. એટલે આ શબ્દ આપણે યાદ રાખીએ, ભ્રૂણપોષ કયા પ્રકારનું હોઈ શકે, ક્યાં એ નિર્માણ થાય. તો હવે આકૃતિમાં આપણે સમજીએ. જુઓ કે આ બધા જ જે ભાગ છે આટલો, એ બધાની અંદર સમજો કે આ બધા કોષ કેન્દ્ર વિભાજન થયું, પછી એ કોષ દિવાલ બનાવે, એટલે આને કહેવાય ભ્રૂણપોષ. બરાબર. એટલે અહીંયા નામ નિર્દેશન આપણે જોઈએ કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ પેક અંડકાવરણ, જે આપણે આકૃતિમાં આગળનું લાલ કલરનું જોયું તે અંડકાવરણ, આખું જે છે એ બીજાશય, અને અંડક જે અંડક, અહીંયા બે વસ્તુ એ સમજવાની. અંડકાવરણ એટલે બે આવરણ ભેગા થાય તો એને અંડકાવરણ ઓળખવામાં આવે, અને અંડક તો આખું જે બને બે આવરણ ભેગા થઈ એને અંડક કહેવાય, અને યુગ્મનક તો એ આપણે સમજ્યા જ છીએ. હવે આ જ વસ્તુ છે એ પરિપક્વ થાય એટલે શેમાં ફેરવાય? સમજો કે પેલું યુગ્મનક છે, બરાબર, તો યુગ્મનક શેમાં ફેરવાય? તો ભ્રૂણમાં ફેરવાય. આ એક જે લખ્યું ખાસ યાદ રાખજો, યુગ્મનક છે શેમાં ફેરવાશે? ભ્રૂણમાં. પ્રાથમિક ભ્રૂણપોષ પેક છે એ શેમાં ફેરવાશે? ભ્રૂણપોષમાં. બરાબર, જે ખોરાક આપવાનું કાર્ય કરે બીજને જ્યારે પરિપક્વ બનતો છે ત્યારે. પછી આપણને આપ્યું છે અંડકાવરણ, તો એ બીજા આવરણમાં ફેરવાશે. બીજા આવરણમાં એટલે બીજ પરિપક્વ થાય એટલે બીજનો ઉપરનો જે કઠણ ભાગ જોવા મળે ને આપણને, બીજનો ઉપરનો કાઠ હોય, કાઠી સપાટી, એ આ લાલ કલરની છે એ જોવા મળે આપણને. એની અંદરનો ભાગ બધો બીજ, એ બીજા આવરણ. અને બીજા છે એ ફળમાં, અને અંડક હશે તો એ બીજમાં. તો આ બધી જ વસ્તુ છે આ પ્રમાણે ફેરવાય છે. યુગ્મનજ ભ્રૂણ કે જેમાંથી બીજ બનશે, શરૂઆત થશે બીજ બનવાની, શરૂઆતી ભ્રૂણમાંથી થશે. આ બીજ બનવા માટે પોષણ કોણ આપશે? ભ્રૂણપોષ આપશે, જે આપણે અહીંયા સમજ્યા. બરાબર. અને ભ્રૂણ વિશે આપણે આગળથી બીજા ભાગની અંદર સમજશું. ખોરાક આપવાનું કાર્ય જેથી બીજ વિકાસ પામે. આવું જે અંડકાવરણ આજુબાજુ જોવા મળે આપણને રેડ કલરનું, એટલા ભાગ છે અંડકાવરણ, એ બીજા આવરણમાં ફેરવાશે. એટલે આખું આટલું જે ભાગ છે આપણો બીજ છે, આટલું જે ભાગ છે બીજ, અને આખું જે છે બીજા છે ગોળ લીલા રંગની જે પટ્ટી છે એ ફળમાં રૂપાંતર થાય. આપણે સમજે ફળની અંદર બીજ હોય તો આ આખું ફળ, એની અંદર આ બીજ, એની અંદર આ ભ્રૂણ અને યુગ્મનજ, ભ્રૂણ અને ભ્રૂણપોષ. ઓકે, ચલો હવે આની અંદર આપણે જે સમજ્યા કે ભ્રૂણપોષનું નિર્માણ અને તેના પ્રકાર સમજ્યા. પહેલું તો આપણે યાદ રાખીએ ભ્રૂણપોષ કોને કહેવાય? તો કે એ બીજને પોષણ આપવાનું કાર્ય કરશે. બરાબર. બીજ કેવી રીતના બને એની અંદર જે ભ્રૂણનું નિર્માણ છે એ આગળના ભાગમાં આપણે સમજીશું. હવે અહીંયા જે આપણને આપેલું છે ને એમાં થોડુંક એ સમજી લઈએ કે આગળ જતા જતા કેવી રીતના અહીંયા સમજો કે બીજ બને. સમજો કે આ બીજ છે, આ બધા છે ભ્રૂણપોષ છે. આપણે 11મા ધોરણની અંદર સમજ્યા હતા એકદળી બીજ અને દ્વિદળી બીજ. એકદળી બીજની અંદર એક જ બીજપત્ર હોય એટલે એને ભ્રૂણપોષની જરૂર પડે, એટલે પોષણની જરૂર પડે, કારણ કે એક જ બીજપત્ર એને પોષણ આપતું નથી, પૂરું પાડી શકે નહીં. દ્વિદળી હોય તેમાં બે બીજપત્ર હોય, બે બીજપત્ર હોય બે બીજપત્રમાંથી ખોરાક એ દ્વિદળીને મળી શકે, એટલે એના અંદર ભ્રૂણપોષ જે હોય એ ગેરહાજર જોવા મળે દ્વિદળીની અંદર. એક દળીની અંદર હાજર હોય. સમજો કે એક દળી બીજ છે તેમાં ભ્રૂણપોષ છે, આ ભ્રૂણ છે એ સતત કોષ વિભાજન પામે, એક કોષ વિભાજન 2 3 4, આ જે રચના બની એની આજુબાજુ ભ્રૂણપોષ હોય એ એને સતત પોષણ આપતું રહેશે, અને આ પોતે જે બીજ સ્વરૂપે વિકાસ પામશે. તો આમાંથી કેટલાક બીજ એવા હોય છે કે જે આ વિકાસ થાય ને ત્યારે બધો જ ભ્રૂણપોષ એનો ઉપયોગ કરી રહે છે. આ જે બધો ભ્રૂણપોષ છે એ આ યુગ્મનજ એ વિકાસ દરમિયાન યુગ્મનજ બધા જ ભ્રૂણપોષનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. સમજો કે હું અહીંયા તમને દર્શાવું કે બધા જ ભ્રૂણપોષનો ઉપયોગ, તો એ જે છે ને વાલ, વટાણા, આની અંદર જોવા મળે, ચણા, એ બધા જે સૂકા હોય એની અંદર તોડીશું ને
તો એ સૂકો ભાગ જ જોવા મળે. એ કહીએ કે પાણી જેવો કે તૈલી ભાગ ના હોય એની, કારણ કે એની અંદર બધો ભ્રૂણકોષો એ ઉપયોગ લઈ લીધો હોય બીજ બનવા માટે, બરાબર. બીજ બનવા માટે ઉપયોગ થઈ જાય તો એ સૂકું થઈ જાય, એ ખાલી થઈ જાય. હવે એવું કેવું હોય, ઘણા બીજ એવા હોય કે જેની અંદર ભ્રૂણકોષ એ બધો વપરાતો નથી. આ જે ભ્રૂણકોષ છે બધો વપરાતો નથી. તો એવા બીજ કયા? સમજો કે ભ્રૂણકોષ વપરાય નહીં. એવા ઉદાહરણ લઈએ તો એરંડા છે, મગફળી, એરંડા, મગફળી, તલ. એરંડાનું બીજ આપણે લઈએ તો ઉપર કઠણ હશે પણ અંદર એ તૈલી પ્રદેશ, અંદરથી તેલ નીકળશે. એની અંદર બધો જ ભ્રૂણકોષનો ઉપયોગ એ બીજના વિકાસમાં થયો હોતો નથી. અને કદાચ થોડો ઘણો જે ભ્રૂણકોષ હોય બીજની અંદર હોય, રહી ગયો હોય, તો એ બીજ જ્યારે આપણે ઘરમાં, સમજો કે આપણા ઘરમાં બીજ પડ્યું છે તો એની અંદર થોડો ઘણો ભ્રૂણકોષ હાજર હોય તો એને જ્યારે આપણે જમીનની અંદર વાવીએ ત્યારે એ ભ્રૂણકોષ એને ઉગવા માટે મદદ કરે છે. કારણ કે ઉગવા માટે શરૂઆતમાં ખોરાક જોઈએ ને, પછી તો મૂળ દ્વારા જમીનમાં જાય એટલે મૂળ જમીનમાં જાય એટલે એમાંથી પોષણ મળી રહેશે. શરૂઆતમાં પોષણ એને ઉગવા માટે કોણ શક્તિ આપશે? એ ભ્રૂણકોષ આપે છે, બરાબર. તો અહીંયા એક સરસ મજાનો આપણી ટોપિક છે પશ્વકરણ ઘટના. એટલે આપણને એવું થાય કે હવે ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ, કારણ કે પશ્વકરણ હવે થવા લાગ્યું છે, અંત તરફ જઈએ છીએ. તો આવું પ્રકારનું જે ફલન છે અને આની અંદર આપણે સમજીએ આમાં બેવડું ફલન, તેમાં કયા પ્રકારે આપણે યાદ રાખીએ, બુકની અંદર એકવાર એના મેથડ જે છે વાંચીએ અને સાથે સાથે આ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. ભ્રૂણકોષ કોને કહેવાય અને ભ્રૂણ કોને કહેવાય, એ કેટલાક શબ્દોને અહીંયા ગોઠવણી ક્યાં છે એ આપણે ખાસ યાદ રાખીએ. ભ્રૂણ છે તો એ યુગ્મનજ કયા સ્વરૂપે હોય? 2n સ્વરૂપે, બરાબર. પછી બીજ બને તો એ પછી વનસ્પતિ બને 2n સ્વરૂપે, એકકીય બની જશે. એના જે જન્યુ બને વનસ્પતિ આખી 2n ગણાશે, જે બીજમાંથી આખી વનસ્પતિ બને. તો આ પ્રકારે આપણને ભ્રૂણકોષના બે પ્રકાર, કયા પ્રકારે ભ્રૂણકોષ હાજર હોય અને ગેરહાજર હોય કયા બીજમાં, એટલી સમજ આપણે અહીંયા લીધી છે, બરાબર. હવે પછીના જે ટોપિક છે એ આપણે ભ્રૂણ વિશે સમજવાનો, ભ્રૂણ કેવી રીતના વિકાસ પામે. અહીંયા આપણે અત્યારે ભ્રૂણકોષ સમજીએ. ચલો.